આજે મહાકુંભમાં મૌની અમાવસ્યા નિમિત્તે સંગમ કાંઠા પાસે નાસભાગમાં 17 લોકોના મોતની આશંકા. ભાગદોડમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડાયા. મહાકુંભમાં નાસભાગ બાદ સીએમ યોગીએ શ્રદ્ધાળુઓને અફવા પર ધ્યાન ન દેવા માટે અપીલ કરી. સાથે જ કહ્યું કે સંગમ તીર્થ પર જવાને બદલે નજીકના ઘાટ પર સ્નાન કરો. વધુમાં સીએમ યોગીએ કહ્યું કે સ્નાન માટે ઘણા ઘાટ બનાવવામાં આવ્યા છે. લોકો ત્યાં સ્નાન કરે. વહીવટીતંત્ર બનાવેલા નિયમોનું પાલન કરો. ભક્તોએ માતા ગંગાની નજીકના કોઈપણ ઘાટ પર સ્નાન કરે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે મહાકુંભમાં સ્નાન માટે પ્રયાગરાજમાં 8 થી 10 કરોડ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. અખાડા માર્ગ અને નાગ વાસુકી માર્ગ પર ભારે ભીડ છે, પરંતુ સ્થિતિ નિયંત્રણમાં. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિને લઈને સવારથી પીએમ મોદી સાથે 4 વખત વાત થઈ છે. ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ સ્થિતિનો તાગ મેળવ્યો. મહાકુંભની દુર્ઘટના અંગે સીએમ યોગી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. બેઠક બાદ યોગીએ કહ્યું કે આ ઘટનાના અખાડા માર્ગના સંગમ તીર્થે પાસે રાત્રે 1 થી 2 ની વચ્ચે બની. ગઈકાલે 5.5 કરોડ ભક્તોએ મહાકુંભમાં સ્નાન કર્યું. સીએમ યોગીએ કહ્યું કે સંગમ તીર્થ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહે છે, પરંતુ વહીવટીતંત્ર સ્થળ પર હાજર છે. નિરંજનપુરી અખાડાના મહામંડલેશ્વર સ્વામી પ્રેમાનંદપુરીએ દુર્ઘટના અંગે પ્રશાસનને સંપૂર્ણ નિષ્ફળ ઠેરવ્યું. સ્વામી પ્રેમાનંદપુરીએ કહ્યું કે પ્રશાસને ફક્ત વીઆઈપીઓની વ્યવસ્થા સાચવી રહ્યું છે. વધુમાં સ્વામી પ્રેમાનંદે કહ્યું કે અખાડાના લોકોએ પ્રશાસનને ભીડ સામે ચેતવણી આપી હતી. કુંભની વ્યવસ્થા સેનાને સોંપવા ડીજીપી સમક્ષ માંગ કરી હતી. પ્રેમાનંદે કહ્યું કે સેનાને વ્યવસ્થા સોંપાઈ હોત તો દુર્ઘટના ટળી ગઈ હોત. કુંભની વ્યવસ્થા સંભાળતી પોલીસનું કામ નથી. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીની અપીલ. કહ્યું કે સંગમ સુધી પહોંચવાને બદલે ભક્તોએ જ્યાં પણ પવિત્ર ગંગાના દર્શન થાય ત્યાં ડૂબકી મારી લેવી જોઈએ. અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ કહ્યું કે આ ઘટના એટલા માટે બની કારણ કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમ ઘાટ પર પહોંચવા માંગતા હતા. પ્રયાગરાજ જતી ઘણી ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. પ્રયાગરાજ માટેની કેટલીક સ્પેશિયલ ટ્રેનોને રોકી દેવાઈ. મૌની અમાવસ્યા પર ઘસારાને જોતા રેલવે વિભાગનો આ નિર્ણય છે. નિયમિત ટ્રેનનું પરિવહન યથાવત રહેશે. મૌની અમાવસ્યા પર મહાકુંભમાં ભાગદોડ અંગે અમદાવાદના શ્રદ્ધાળુઓએ આ ભીતિ વર્ણવી. પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં ભારે ભીડ જોવા મળી રહી છે. ઇન્ટરનેટ બંધ અને રસ્તાઓ બ્લોક કરી દેવાયા છે. સુરેન્દ્રનગરમાં બેફામ બનેલા ખનન માફિયાઓ કલેક્ટરના આદેશને ઘોડીને પી ગયા. કલેક્ટરના આદેશ બાદ પણ માત્ર દેખાવ પૂરતી કામગીરી કરી. આખી રાત દરોડા પાડ્યા, પરંતુ કંઈ જ મળી ન આવ્યું. ખાણ ખનીજની ટીમે 4 કુવા પકડ્યા, પરંતુ એક પણ ભૂમાફિયાએ પકડાયો નથી. ચરખી, જેસીબી સાથે કામ કરતા શ્રમિકો અને વાહનો બધું જ ગાયબ થઈ ગયું. દરોડા અગાઉ ભૂમાફિયાઓએ અગાઉથી જ જાણ થતી હોવાની ચર્ચા છે. રોડ પર અવરજવર કરતા ખનન વાહનો દેખાતા અચાનક બંધ થયા. ફોન કોલ્સની તપાસ થાય તો થઈ શકે છે મોટા ખુલાસા. સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળની ધમાકેદાર અસર જોવા મળી. ઓપરેશન પાતાળ બાદ ખનન માફિયાઓમાં ખોફ ફેલાયો છે. ઓપરેશન પાતાળના અહેવાલ બાદ તંત્રમાં પણ ખળભળાટ જોવા મળી રહ્યો છે. ઓપરેશન પાતાળ બાદ 17 રેડ પાડવામાં આવી રહી છે. સંદેશના અહેવાલ બાદ તંત્રએ થાનના ભલુડા વિસ્તારમાં દરોડા પાડ્યા. ગેરકાયદે માઇનિંગ પર ખનીજની ટીમો ત્રાટકી. સુરતમાં 14 વર્ષથી વોન્ટેડ આરોપી ટુલ્લુ ઉર્ફે લાલા ઓડિશાથી ઝડપાયો. પોલીસે વેશ પલટો કરીને આરોપીને ઝડપી પાડ્યો. ફાયરિંગ વિથ લૂંટ કેસમાં આરોપી 14 વર્ષથી વોન્ટેડ હતો. ગોંડલમાં મેસેજ કરી હેરાન કરનાર વેપારીને મહિલાએ પાઠ ભણાવ્યો. હેરાન કરનાર વેપારીને મહિલાએ લાફો ઝીક્યો. ઓનલાઈન પેમેન્ટ એપમાં આરોપી મેસેજ કરતો હતો.
અરવલ્લીના મોડાસામાં 4 વાહનો વચ્ચે અકસ્માત. પોલીસ પીસીઆર વાન, બસ, ટ્રક સહિતના 4 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં 2 ને ગંભીર ઈજા, અન્ય લોકો ઈજાગ્રસ્ત. અમદાવાદનો ઇન્કમટેક્સ અંડરપાસ બંધ કરાશે. મેન્ટેનન્સને લીધે 2 ફેબ્રુઆરીથી 15 દિવસ માટે અંડરપાસ બંધ રહેશે. ઇન્કમટેક્સ સર્કલથી સ્ટેડિયમ ક્રોસ રોડ તરફનો રોડ બંધ રહેશે. રાજકોટમાં ખાડામાં પડી જતા દર્દીનું મોત નીપજ્યું. સિવિલ હોસ્પિટલના નવા ગેટ પાસે ખોદેલા 10 ફૂટના ખાડામાં પડતા મૃત્યુ. દર્દી સવારે ચા પીવા નીકળ્યો તે સમયે આ બની ઘટના. તાલાળાથી દર્દી પેટની સારવાર માટે આવ્યા હતા. સુરતમાં કોર્ટ બિલ્ડિંગ બહાર સગર્ભાએ કારમાં પુત્રને જન્મ આપ્યો. હોસ્પિટલ જતી વેળા એકાએક પ્રસૂતિની પીડા ઉપડતા રસ્તામાં કાર પાર્ક કરીને ડિલિવરી કરવી પડી. 108ની ટીમે પ્રાથમિક સારવાર આપી. જંગલ છોડી બીચ પર લટાર મારવા પહોંચ્યા વનરાજ. ઉનાના અહેમદપુર બાંધવા બીચ પર સિંહની લટાર મારી. 2 સિંહ બીચ ઉપર લટાર મારતા નજરે પડ્યા. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી. 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા માવઠાની આગાહી.